નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી શાંતિલાલ ઓફિશિયલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની વાર્તાનું નામ છે એક ભિખારી મિત્રએ અમીર મિત્ર સાથે કરેલી દોસ્તી. અને જ્યારે બંને વર્ષો પછી મળે છે ત્યારે જે થયું ને તે જાણીને તમે પણ ચોંકી જશો મિત્રો. એટલા માટે રોજ તમારી સાથે નવી અને નવી કહાની લાવવાનો પ્રયત્ન કરું છું. માટે વિનંતી છે મિત્રો કે આપણી શાંતિલાલ ઓફિશિયલ ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. આટલી મારી વિનંતી છે મિત્રો. એક બે મિત્રોની વાત છે. એક ગામની અંદર, એક નાનકડા ગામની અંદર એક બે મિત્રો રહેતા હતા. એટલે એક જ ગામના, એટલે કહેવાય કે બે ભાઈ હતા. એક જ ગામના બે મિત્રો બને છે અને કહેવાય કે એકબીજાને દોસ્તી જામી જાય છે. એટલે મિત્ર બની જાય છે. ભાઈ માનો કે મિત્ર માનો, એકબીજા મિત્રની દોસ્તી જામી જાય એટલા માટે એ બે મિત્ર બને છે. એ મિત્ર નાનપણની અંદર થઈ લઈ અને ભેગા થયેલા મોટા અને ભેગા રમ્યા. અને એક થાળીની અંદર ખાવા વાળા અને ભેળા ઉઠવા અને બેસવા વાળા બંને મિત્રો છે. એ આખા ગામની અંદર ખબર પડે, એ બે મિત્રો આવે ને એટલે આખા ગામને ખબર પડે કે હવે બે મિત્રો આ ગામની અંદર આવ્યા છે. એવી એમની દોસ્તી હતી સાહેબ. જ્યારે કહેવાય છે કે પ્રેમ છે ને એક વસ્તુ, એ પ્રેમ છે, એકબીજાને પ્રેમ થઈ જાય ને એટલે પ્રેમ મા બાપનો હોય, પતિ પત્નીનો પ્રેમ હોય કે પ્રેમ કોઈ પણ પ્રેમ હોય છે, આવો એક ભાઈ અને બહેનનો પ્રેમ હોય છે. અને ઘણા બધા પ્રેમ હોય છે. એટલા માટે બંને મિત્રોનો પ્રેમ થઈ જાય છે, બંને ભાઈ બંધ થઈ જાય છે. અને ત્યારે સમય વીતે છે, વર્ષો વીતે છે. ત્યારે કહેવાય કે સમય અને સંકટ આવેલો, પરિસ્થિતિ નબળી બને અને ક્યારેક દુઃખ આવે છે. ત્યારે આ બંને મિત્રો વિખૂટા પડી જાય છે. આ બંને મિત્રો એક ગામથી અલગ થઈ જાય છે. બંને મિત્રો જુદા પડી જાય છે. ત્યારે એક મિત્ર હતો ને, એ પોતાના જીવનની અંદર માલિપા એ સંઘર્ષ કરવાનું કામ ચાલુ કરે છે. પોતાના જીવનની અંદર મહેનત કરે છે, સંઘર્ષ કરે છે, આગળનો અભ્યાસ કરે છે, મહેનત કરે છે, એક રૂપિયા કમાય છે. ધીરે ધીરે એ કહેવાય કે એક દિવસ એક શહેરની અંદર એક મોટી કરોડો રૂપિયાના ખર્ચે એક કંપની બનાવવાનું નક્કી કરે છે. એ થોડા વર્ષો પછી એ શહેરની અંદર સૌથી મોટી શહેરની કંપની એ ઊભી કરે છે અને એક કંપનીનો માલિક બની જાય છે. એક કરોડો રૂપિયાનો માલિક બની જાય છે. ત્યારે એની કંપનીની અંદર હજારો માણસો એ કંપનીની અંદર એ નોકર તરીકે રાખવામાં આવે છે. એ કંપનીમાં હજારો લોકો કામ કરે છે. ત્યારે આ મિત્ર કહેવાય કે કરોડો રૂપિયાનો માલિક છે. એની પાસે મોઘી ગાડીઓ છે, રહેવા માટે સારો મોટો એવો બંગલો છે. બસ હવે એને કોઈ વાતે ખોટ નથી. બસ પોતાનું જીવન એક સુખીથી જીવી રહ્યો. અને ત્યારે બીજી બાજુ, અને જ્યારે બીજો મિત્ર, ત્યારે એના ઉપર આવેલા સંકટ અને આવેલા દુઃખ, માલિપા કહેવાય કે ભીખ માગે છે. ભીખ માગીને પોતાનું પેટ ભરે છે, ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ રીતે ભીખ માગીને પોતે કહેવાય કે જિંદગી જીવે છે. અને આ રીતે એક જિંદગીનો દિવસને પસાર કરે છે. બસ આ રીતે બંનેનું જીવન જીવાય છે. એક બાજુ કરોડપતિ મિત્ર છે અને એક બાજુ ભિખારી મિત્ર છે. અને વર્ષો થઈ ગયા છે, એકબીજા હજુ મળ્યા નથી. વર્ષો વીતી ગયા છે, એકબીજા મિત્ર મળી શક્યા નથી. એ બંને જુદા પડેલા, એ ફરી મળતા નથી. વર્ષો વીતી જાય છે. ત્યારે આ મિત્ર કરોડ રૂપિયાનો માલિક બની જાય છે, કંપનીનો માલિક બની જાય છે. એક બાજુ બીજો મિત્ર છે એ ભિખારી બની જાય, ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે. આ રીતે સમય ધીરે ધીરે જાય છે. કહેવાય કે સમય ધીરે ધીરે જાય છે એટલે બને છે એવું કે એક દિવસ એ કરોડો રૂપિયાનો માલિક અને કંપનીનો માલિક બીમાર પડી જાય છે. બીમાર પડે છે એટલે ઘણી બધી હોસ્પિટલોની અંદર કહેવાય કે જાય, એને સારવાર કરવા માટે જાય, પણ આ બીમારીથી કોઈ ફરક પડતો નથી. ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત લીધેલી છે, પણ એને કઈ ફરક પડતો નથી. એટલા માટે કરોડો રૂપિયાનો માલિક અને કંપનીનો માલિક એ મિત્ર ચિંતાની અંદર આવી જાય છે કે મેં આટલી બધી હોસ્પિટલોની અંદર ગયેલો છું,
આટલી બધી મેં દવાઓ લીધી, આટલી બધી સારવારો કરી, પણ મને કઈ ફરક પડ્યો નથી. એટલે એક બાજુ પોતાની પીડા છે, એક બાજુ પોતાના મગજની અંદર આવા કહેવાય કે વિચારો પેદા થાય છે. એટલા માટે આ વધુ સખત બીમાર પડી જાય છે, વધારે બીમાર પડી જાય છે. એટલે એક દિવસ એ વધારે બીમાર, એ કંપનીનો માલિક કહેવાય કે બીમાર પડી ગયેલો. એટલા માટે કંપનીની અંદર હજારો લોકો કામ કરતા હતા. એ હજારો મિત્રો ગાડીની અંદર લઈ અને સારી હોસ્પિટલની અંદર એને એડમિટ કરવામાં આવે છે. ત્યારે કહેવાય કે ડોક્ટર આવે, ચેકઅપ કરે છે, રિપોર્ટ કરાવે છે. 1-2 કલાક થયા પછી રિપોર્ટ આવે છે. એ રિપોર્ટના પ્રમાણે એ ડોક્ટર કહે છે કે આને આ માલિકને એક જ વાતની બીમારી, એક પ્રોબ્લેમ, એક જ બીમારી છે. એમને એક કિડની ખરાબ થયેલી છે. જો આને નવી કિડની નાખવામાં આવે ને તો આ બચી શકે છે, બાકી 2 મહિનાના મહેમાન છે. ત્યારે આવા ડોક્ટરના શબ્દો સાંભળીને એ કરોડો રૂપિયાનો માલિક, કંપનીનો માલિક, એ મિત્ર ચિંતાની અંદર વધારે મુકાઈ જાય છે અને કહેવા લાગે છે કે મારે ફરવા માટેની મોટી ગાડી છે, રહેવા માટેનો મારો સારો બંગલો છે, અને મારી કંપની છે, મારી કંપનીની અંદર હજારો લોકો કામ કરે છે. અને આજે મને ડોક્ટર કહે છે કે તમે 2 મહિનાના મહેમાન છો. એટલે ચિંતાની અંદર મુકાઈ જાય છે. જો કદાચ મને કોઈ મદદ નહીં કરે, જો કદાચ મારી કિડની નવી નાખવામાં નહીં આવે તો હું 2 મહિના પછી આ દુનિયાથી વિદાય કરી લઈશ. મારી ગાડી, મારો બંગલો, આ કંપની, આનો વારસદાર કોણ થશે અને આ હું કોને આપીશ? એટલા માટે પોતે ચિંતા કરે છે. ચિંતામાં એક વિચાર નવો આવે છે. એને એવું લાગે છે કદાચ મારો મિત્ર, એક ગામડાનો મારો મિત્ર, અમે એક થાળીની અંદર ખાધું છે અને અમે ભેગા બેઠા, ભેગા ઉઠ્યા છે. કદાચ આજ મારો એ મિત્ર હોત ને તો કદાચ મારો મિત્ર હોત ને તો આજ મારે કામ આવોત. અને કદાચ મારો એ મિત્ર હોત તો એ મારા મિત્રને હું મારી કંપનીની અંદર રાખોત અને એનો હું માલિક બનાવત. પોતે આવા ચિંતામાં કહેવાય કે બેભાન થઈ જાય છે. ત્યારે એક બાજુ એક ગરીબ મિત્ર હતો, ભિખારી માણસ હતો, ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એ ત્યારે બને છે એવું કે પોતે થોડા થયેલા બીમાર પડે છે. એટલે એ હોસ્પિટલની મુલાકાતે આવે છે. એ હોસ્પિટલે આવે અને એવું થયું કે ચાલ ને થોડો હું બીમાર થયો છું તો આ હોસ્પિટલ નજીકમાં છે, ચાલ ને થોડી હું દવા લેતો આવું. દવા લઈ લઉં એટલે મારું શરીર છે ને કહેવાય કે મારી બીમારી દૂર થઈ જાય અને હું આ રીતે પછી ભીખ માંગીને મારું ગુજરાન સારી રીતે હું ચલાવી શકીશ. એટલા માટે આવો વિચાર કરીને એ હોસ્પિટલની અંદર આવે છે. પોતે હોસ્પિટલની અંદર પગ મૂકતા પહેલા એક એને ચિત્ર જોવા મળે છે કે હજારોની સંખ્યા, હજારો લોકોની ભીડ છે, ડોક્ટર ઉભો છે અને હજારો માણસો ત્યાં ઊભા છે, એકઠા થયેલા છે. અને આ એ ચિત્ર જોવે છે અને એના મનની અંદર એક જ વિચાર થાય છે, કદાચ કે આ હોસ્પિટલની અંદર કોઈ કેસ બગડ્યો હશે, કોઈ પ્રોબ્લેમ થયો હશે, કોઈ ઘટના ઘટી ગઈ છે, એટલે અહીં હજારો લોકો એકઠા થઈ ગયા છે. અને પોતે બીમાર હતા, હોસ્પિટલની અંદર દવા લેવાનું હતા. આ દવા લેવાનું ભૂલી જાય છે અને દોડીને પહેલા ત્યાં પગ મૂકે છે. ઓલી હજારો લોકોની ભીડ થઈ લઈને ત્યાં પહોંચી જાય છે. ત્યાં બધા માણસોને પૂછે, સવાલ કરે છે કે ભાઈ અહીં હજારો લોકોની ભીડ જામેલી છે, તમે હજારો લોકો એકઠા થયેલા છે, કોઈ આ હોસ્પિટલની અંદર કોઈ એવો કેસ બગડ્યો છે, કોઈ પ્રોબ્લેમ થયો છે? પણ આ ભિખારી માણસને, એ હજારો લોકો આ ભિખારી માણસને જોઈ અને કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી થતા. એટલે એમાં એક માણસને એવું થયું કે બિચારો અડધો કલાકથી આ ભિખારી માણસ બધાને પૂછી રહ્યો છે પણ આને કોઈ જવાબ આપતું નથી. અને એને એવું થયું કે ચાલ ને હું આને વાત કરું. ત્યારે એ વાત કરે છે કે ભાઈ સાંભળો ને, એવો કોઈ પ્રોબ્લેમ થયો નથી, પણ એવો કોઈ કેસ બગડ્યો, એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં, એવી ભાઈ કોઈ ઘટના ઘટી નથી. એમાં એક પ્રોબ્લેમ એવો છે કે આ હજારો લોકો અહીં ઊભા છે એ બધા અમે નોકર છીએ અને અમારો માલિક કરોડો રૂપિયાનો અમારો માલિક અને મોટી આ શહેરની સૌથી મોટી કંપનીનો માલિક છે. અને અમે આ બધા માણસો હજારો એકઠા થયેલા છીએ ને એ અમે એમના બધા નોકર છીએ. પણ અમારા શેઠ છેલ્લા 1 અઠવાડિયાથી બીમાર હતા અને આજે અમે હોસ્પિટલ લાવ્યા છીએ. અને ડોક્ટરના કહેવા મુજબ એવું કહે છે કે માલિકને એક કિડનીનો પ્રોબ્લેમ છે, જો કદાચ નવી કિડની નાખવામાં આવે તો જીવી શકે, બાકી 2 મહિનાના મહેમાન છે. આવું પ્રોબ્લેમ થયેલો છે, આવી ઘટના ઘટેલી છે મિત્રો. એટલા માટે આ મિત્રએ, ભિખારી મિત્રએ સાંભળી વાત અને એને પૂછવા લાગે છે
કે ભાઈ એ તમને ખબર છે કે માલિક કયા ગામના છે, માલિકનું શું નામ છે? ત્યારે સામો ભૂલો માણસ આ ભિખારી મિત્રને કહે છે કે હા ભાઈ, એ બધું એનો એડ્રેસ, એનો પરિચય બતાવે છે. ત્યારે આ પરિચય સાંભળી, એનું એડ્રેસ સાંભળી અને આ ભિખારી માણસ ધ્રુજી ઉઠે છે અને એને એક મનની અંદર વિચાર આવે છે કે કદાચ આ મારો મિત્ર ન હોઈ શકે. એને મનની અંદર એક વિચાર આવે છે, કદાચ આ મારો મિત્ર ના હોઈ શકે, કે મારા મિત્રનું નામ, મારા મિત્રનું ગામ તો છે, મારો કદાચ મિત્ર પણ હોઈ શકે. એટલા માટે એ હજારોની ભીડ વચ્ચેથી એ માણસ કહેવાય કે નીકળે છે અને કહેવાય કે કંપનીનો માલિક ખાટલા ઉપર સૂતેલો હતો, બે ભાનની અંદર હતો. અને ત્યાં જઈ અને એનું કહેવાય કે મિત્રને જોઈ નજર પડે છે એટલે એ મનની અંદર વિચાર કરે છે કે ઓહો, આ મારો મિત્ર છે, આ કરોડો રૂપિયાનો માલિક કઈ રીતે બન્યો, કંપનીનો માલિક કઈ રીતે બન્યો. પણ એ બધું છોડો, આજ એને કહેવાય કે પ્રોબ્લેમ, આજ એને ખરે ટાઈમે મિત્રની જરૂર પડે છે. કહેવાય કે ખરે ટાઈમે ખરું ટાણું હોય અને જરૂર પડી હોય અને ખરા ભીડની અંદર આવીને ઉભો રહે, એ તમારો સાચો મિત્ર અને સાચો તમારો ભાઈબંધ કહેવાય. જે તમારા ખરા ટાણે આવીને એટલું બોલી જાય કે બોલ મિત્ર, શું જરૂર પડી છે, હું તારી સાથે છું. એનું નામ ભાઈબંધ, એનું નામ મિત્ર કહેવાય. એટલે એ મિત્ર આ જોઈને ત્યાંથી નીકળી જાય છે અને સીધો ડોક્ટરને મળે છે અને ડોક્ટર સાહેબને કહે છે કે ડોક્ટર સાહેબ, તમે એ બધું છોડો અત્યારે અને તમે મને મારી એક કેટલી છે ને એ ગાડી અને એમને આપી દો. એટલે આ ભિખારીની વાત સાંભળીને ડોક્ટર પણ ધ્રુજી ઉઠે છે. ડોક્ટરને એક નવાઈ લાગે છે કે આ ભિખારી માણસ, આવી હજારો લોકોમાંથી મને કોઈએ સવાલ કર્યો નથી અને આ ભિખારી માણસ એવું કહે છે કે મારી કેટલી એમને આપી દો. એટલે એને નવાઈ લાગે છે. ત્યારે આ મિત્ર એટલું કહે છે કે ડોક્ટર સાહેબ, તમે રાહ હવે ન જોવો અને હું જે કહી રહ્યો છું એ સાચું છે અને મારી કેટલી કાઢી એને એમને આપી દો, એમનું નવું જીવન લાવી દો. ત્યારે કહેવાય ભિખારી મિત્ર એમના મિત્રને, અમીર મિત્રને કેટલી આપવા માટે તૈયાર થાય છે. ત્યારે કહેવાય કે ડોક્ટર બીજા રૂમમાં લઈ જાય, એમની કેટલી કાઢવામાં આવે છે અને એમની કેટલી એમના મિત્રને આપવામાં આવે છે. કહેવાય કે એ કરોડો રૂપિયાનો માલિક હતો, 1-2 કલાક થયા પછી ભાનની અંદર આવે છે અને એ બેઠો પણ થઈ જાય છે. એમની તબિયત સારી થઈ જાય છે, નવી કેટલી નાખવામાં આવે છે અને એમનું નવું જીવન મળે છે. ત્યારે એ માલિક પૂછે છે કે મને કોને મદદ કરી, મારી કેટલી ક્યાંથી લાવી અને મારે એને કરોડો રૂપિયાનું ઇનામ આપવું છે. ત્યારે હજારો લોકો ઉભેલા બોલે છે કે માલિક, આમાં એવું છે કે કોઈ માણસ ગામડેથી ભિખારી માણસ આવેલો અને એમણે આ મદદ કરેલી છે, એમનું નામ અને એમનો પરિચય આપે છે. ત્યારે કહેવાય કે માલિકની અંદર એક મનની અંદર વિચાર આવે છે કે આ મારું કદાચ મિત્ર ન હોઈ શકે. ત્યારે માલિક કહે છે કે એ કોણ ભિખારી છે, માણસ ક્યાં છે, અને મારે લાવો, એને મારે મળવું છે. ત્યારે બીજા રૂમની અંદર એ સૂતેલો માણસ એને બોલાવવામાં આવે છે. હજારોની સંખ્યાની ભીડ જામેલી હોય છે અને ત્યારે એકબીજા નજરથી કહેવાય કે એકબીજા મળે છે. ત્યારે એકબીજા ભેટી પડે છે. સાહેબ, એ બંને મિત્રો ભેટી પડે છે, એકબીજા રડી પડે છે અને પોતાના જૂના દિવસોને યાદ કરે છે અને મિત્રતાને શાબાશી આપે છે કે વાહ દોસ્ત વાહ, મિત્ર હોય તો કે આવા હોય, જે ખરા ટાણે આવીને ભારે સંકટ સમયની અંદર આવીને ભારે, એનું નામ છે મિત્ર. અને ત્યારે એ હજારોની સંખ્યા લોકો આ ચિત્ર જોઈ અને એ બધા ચોંકી જાય છે, બધાના રોવાટા ઉભા થઈ જાય છે કે આ શું ઘટના છે અને આ શું બન્યું છે યાર. કે એક બાજુ કરોડો રૂપિયાનો માલિક છે, એક બાજુ રખડતો ભિખારી છે, આજે બંને મળી રહ્યા છે. ત્યારે આ એક ચિત્ર એવું બની જાય છે કે હજારો સંખ્યાની અંદર લોકો ઉભેલા હતા, એકબીજા ધ્રુજી ઉઠે છે અને ડોક્ટરને પણ નવાઈ લાગે છે. એ ડોક્ટર પણ ધ્રુજી ઉઠે છે. ડોક્ટર એવું કહે છે કે હું આટલા વર્ષથી હોસ્પિટલની અંદર સારવાર આપી રહ્યો છું, પણ મારી હોસ્પિટલની અંદર આ એક નવી ઘટના અને એક આ નવો કેસ બને છે. મારા જીવનની અંદર મેં જોયું પણ નથી. મેં મારા જીવનની અંદર મિત્ર પણ આવા જોયા નથી કે ખરા ટાઈમે દુઃખ પડે અને સામે આવીને પોતાનું જીવન આપી દે. એનું નામ છે મિત્રતા. ત્યારે એક એવી ઘટના બને છે. ત્યારે કહેવાય કે હજારોના ટોળા ઉભેલા અને બધા ધ્રુજી ઉઠે ને બધા ચોંકી ઉઠે છે. ત્યારે એક માણસ પોતાની દોસ્તીને યાદ કરી લે છે કે ખરેખર મિત્ર હોય ને તો મિત્ર આવા હોય. અને આ ભિખારી મિત્રએ કરી બતાવ્યું, સાબિત કરીને બતાવ્યું છે કે મિત્ર કોને કહેવાય દોસ્ત, મિત્ર કોને કહેવાય દોસ્ત. મિત્ર ઘણા હોય છે, મિત્ર ઘણા હોય છે. જ્યારે જરૂર પડે ને તમે કોલ કરો ને મિત્ર એવું કહે છે, હું સર માફ કરજો, હું આજ હાજર નથી, હું ફલાણી જગ્યાએ જાયેલો, એ મિત્ર ન કહેવાય.
ને એક રિંગ કરો અને તમારું કામ બતાવો અને સામે આવીને ઊભો રહે અને પોતાનો જીવ આપી દે, એનું નામ મિત્રો એટલે આ દોસ્તી સાબિત કરીને બંને મિત્રોએ બતાવ્યું છે. ત્યારે બંને મિત્રો ત્યાંથી મળે છે અને કહેવાય પોતાની કંપનીની અંદર પછી જાય છે. અને ત્યારે એ મિત્ર કહે છે કે દોસ્ત, તે મારા માટે જીવન આપી દીધું છે, તે મારું કરેલી મદદ અને આ કરોડો રૂપિયાના કંપની મારે નથી જોતી, એ હું તારા નામે અર્પણ તને કરી દઉં. ત્યારે પોતે કરોડો રૂપિયાનો માલિક એ પોતાની કંપની છે ને એ પોતાને ભેટની અંદર એ ભિખારી માણસને ભેટની અંદર આપે છે. અને કહેવાય કે એકબીજા મળે છે, બેસે છે. અને ત્યારે કહેવાય કે ખરા ટાણે આવીને કામ કરી જાય, એનું નામ મિત્ર છે. એટલે દોસ્ત હોય ને તો આવા હોય કે ખરા ટાણે આવીને ઉભા રહે. મિત્રો તમારે આ વિડીયોની માધ્યમથી તમારે શું કહેવું છે? આ બંને મિત્રો વિશે તમે શું કહેવા માંગો છો એ મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય, મારી કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. અને તમારી સાથે હું રોજ નવી વિડીયો કહાની લઈને આવતો રહીશું. એટલા માટે વિનંતી છે કે મારી ચેનલની અંદર જોડાતા રહો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તો આપણી શાંતિલાલ ઓફિશિયલ ચેનલને આજે સબસ્ક્રાઈબર કરી લો. ફરી મળીશું એક નવી કહાની સાથે, નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.